વાત શિક્ષણની કરવી છે. ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે લગભગ છેલ્લા 5-7 વર્ષની અંદર 6,000 જેટલી પ્રાથમિક શાળાઓને તાળા મારી દીધા. મતલબ શાળા બંધ કરી દીધી. કોઈ પણ વિસ્તાર હોય, ક્ષેત્ર હોય કે રાજ્ય હોય કે દેશ હોય, દિવસે ને દિવસે શિક્ષણલક્ષી વાતાવરણ બનાવવાની જવાબદારી જેમના શિરે છે, એ સરકાર બાળકોનું શિક્ષણ છીનવી લે, સંસ્થાઓ છીનવી લે, એનાથી મોટું દુર્ભાગ્ય કોઈ ન હોઈ શકે. ફ્રેન્ચના એક મહાન લેખક અને કવિ એ કહે છે કે જે શાળાનું દ્વાર ખોલે, મતલબ દરવાજો ખોલે, એ એક જેલ બંધ કરે છે. અને એવું માને છે કે એ પોતે શિક્ષણને એવું સમજે છે કે શિક્ષણ જ એકમાત્ર એવો વિકલ્પ છે કે સામાજિક સુધાર લાવી શકે અને અરાજકતા અને ગુનાખોરી એ ઘટાડવી છે. આપણે જો આપણા બાળકોને, આપણી પેઢીને શિક્ષણ લાયક ઉચિત એ માધ્યમમાં ઉછેર કરીએ તો. આપણે ગુજરાતમાં બેઠા છીએ. ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે 6,000 પ્રાથમિક શાળા બંધ કરવાનો નિર્ણય લીધો. એ કોઈ સહજ નથી. એ ખૂબ મોટા પાયે આયોજન કરી અને લીધેલો લાંબા ગાળાનો નિર્ણય છે. હું એટલા માટે બોલું છું કે આપણે 6.5 કરોડની જનતા આ સરકાર પાસે એવી અપેક્ષિત બનીને બેઠા છીએ કે અમારા બાળકોને ઉચ્ચ શિક્ષણ આપે, ગુણવત્તાસભર શિક્ષણ આપે, ઘર આંગણે શિક્ષણ આપે, તમામ પ્રકારની સુવિધાઓ આપણને ઓછા ખર્ચે આપે, આવી આપણી માંગો છે. અને આપણા સપના આપણા બાળકો માટે હોય એ સ્વાભાવિક વસ્તુ છે. આ સપનાને સાકાર કરવા માટે દિવસ રાત મા બાપ પસીનો પાડે, પેટે પાટા બાંધી અને મજૂરી કરે. આ સપના જે હોય એને સાકાર કરવાની માનસિકતા એટલી જ એ રાજ્યની સરકારની હોવી જોઈએ. મા બાપ અને સરકાર એ બંનેનું ફોકસ આવનારી પેઢી પર હોવું જોઈએ. આ એક સામાન્ય શિરસ્તો બનતો હોવો જોઈએ અને એ રાજ્યનું ભલું થાય. પરંતુ આપણા સૌનું દુર્ભાગ્ય કે બદકિસ્મતી છે કે રાજ્ય સરકારે વેલ પ્લાનિંગ રીતે નક્કી કરી નાખ્યું છે કે તમારા બાળકોને અમારે શિક્ષણ આપવાનું થતું નથી. પણ એવું બોલી તો શકે નહીં, એ આપણને કહી તો શકે નહીં, ભાષણમાં તો કહી શકે નહીં. એટલે એને ક્રોનોલોજી અપનાવી અને ક્રોનોલોજી સમજવા જેવી છે. અને એ ક્રોનોલોજી 4 તબક્કામાં છે. શરૂઆત એને શું કરી? તમારા બાળકોને શિક્ષણ સરકારી શાળામાં ન બેસાડો એના માટે થઈને એને અલગ અલગ 4 પ્રકારના તુક્કા અપનાવ્યા તમારા માટે. પહેલો કે જે શાળા ચાલતી હતી એમાં આરોગ્ય વિશે ફેસિલિટી કે પાણી એને ન આપ્યું, અસુવિધા ઊભી કરી, છતાં પણ તમે લોકો એ બાળકોને ભણાવતા રહ્યા. બીજું એને એમ થયું કે તો પણ ભણાવીશ બાળકોને. પછી એને એની સામે જર્જરિત મકાનના ઓરડા હતા, વર્ગખંડની અંદર પૂરતી સગવડતાઓ નથી, છતાં પણ શિક્ષક છે ને જર્જરિત મકાનમાં ભણશે, ઘર આંગણે શાળા હોય તો ક્યાં દૂર મોકલવા? બાળકો સંખ્યા એટલી જ રહી, ઘટી નહીં. સરકારે વિચાર્યું કે પાણી નહીં, સુવિધા નહીં, જર્જરિત મકાન, છતાંય આ બાળકો અમારી વાહે લાગેલા છે. માલીઓ કહે છે કે બસ સરકારી શાળા તે આનું જાન કેમ છોડવું? એટલે એને શિક્ષક તમારી પાસે છીનવી લીધા. અને શિક્ષક છીનવા એટલે એ 5, 7, 8 વર્ષ ગયા. ધીરે 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 એક વર્ગ એમાંથી બહાર નીકળતો ગયો કે જ્યાં શિક્ષક જ નથી ત્યાં બાળકોનું ભવિષ્ય ક્યાં હોય? એટલે એક વર્ગ જુદો પડ્યો, બીજો વર્ગ જુદો પડ્યો. જેની આર્થિક સદ્ધરતા હતી એ લોકો વિકલ્પ કરી અને કોઈ ખાનગી શાળાઓનો વિકલ્પ શોધી અને ભણાવતા રહ્યા. ધીરે ધીરે પ્રાથમિક શાળાની અંદર સંખ્યા ઘટવા લાગી. અને એક સમયે હજારોની સંખ્યામાં શિક્ષકોની ઘટ હતી, ઓરડાઓની ઘટ હતી. એ બધી ઘટ પૂર્ણ થઈ ગઈ કારણ કે વિદ્યાર્થીઓ ન રહ્યા. આજે પણ 25 થી 30,000 શિક્ષકોની ઘટ છે, પણ ફૂલફિલ નહીં કરે. કારણ કે એ રાહ જોવે છે કે અમે શિક્ષકને આપીએ એ પહેલા બાળકને ઉઠાવીને મા બાપ એનું લઈ જાય. એટલે અમારી ક્રોનોલોજી પ્રમાણે અમે જે ચાલીએ છીએ, અમારું જે લક્ષ્ય છે, એ લક્ષ્ય સુધી પહોંચવામાં અમને કોઈ તકલીફ ન પડે. અને બીજી બાબત તમે જોયું હશે કે આ ભાજપાની સરકાર આવી પછી શિક્ષકને એક જ શબ્દ કહેવાય, શિક્ષક. પણ તમને
તમારા બાળકોને શિક્ષણ વંચિત રાખવા માટે, શાળાને શિક્ષક વંચિત રાખવા માટે એને વિદ્યા સહાયક, જ્ઞાન સહાયક, કંઈક બીજા સહાયક, પ્રવાસી શિક્ષક, આવા અનેક રૂપ આપી શિક્ષકો મૂક્યા અને અપૂરતા પગારે શિક્ષકોને મૂક્યા. શું કામ? તમે વહેલો નિર્ણય નથી લેતા આ શાળા છોડવાનો સરકારી રાહે. આ ક્રોનોલોજીથી દિવસે ને દિવસે શાળાઓ બંધ થવા લાગી. એટલે સરકારને જે જોતું હતું એમાં એ સફળ થઈ ગઈ. આ વેલ પ્લાનિંગ હતું, એ પ્લાનિંગમાં આજે સરકાર સફળ છે. આ કારસ્તાનનો ભોગ આ રાજ્યની જનતા, મા બાપ, બાળકોના શિક્ષણને લઈને બની રહી છે. સરકારે તો આ વિકલ્પ કરી લીધો, તમારા બાળકને અમારે ભણાવવાની, પણ આપણે પણ વિકલ્પ કરવો જોઈએ કે જે મારા બાળકના ભવિષ્ય માટે જ મારી સરકાર ચિંતા ન કરે. એના ઉપર આપણને વિશ્વાસ ને ભરોસો બેસતો હોય તો આપણને કોઈ ન બચાવી શકે. બીજી વાત, આટલી અટકતી નથી. જો એનું પ્લાનિંગ ભાજપા સરકારને તો સમૂળગા વિસ્તારને અને રાજ્યને શિક્ષણ વંચિત કરી દેવો છે. એટલે જે વિદ્યાર્થીઓની પરિસ્થિતિ શિક્ષક વગરની શાળા ચાલતી હતી, એ શિક્ષકોની જે ટ્રેનિંગ લેવાય, પીટીસી કોલેજ, અધ્યાપન મંદિર, એવી ગુજરાતના એવા 35 સરકારી રાહે ચાલતા, ગ્રાન્ટેડ એડની જોગવાઈની ચાલતા અધ્યાપન મંદિરો છે. અને એ અધ્યાપન મંદિરમાંથી શિક્ષક બહાર નીકળે તો શિક્ષક નોકરી કરવા આવશે ને. એટલે એને એ પરિસ્થિતિમાં ન્યાયપણ એનું નખોદ કાઢી નાખ્યું. જેમ ગામડાની શાળાનું નખોદ કાઢી નાખ્યું, એમ અધ્યાપન મંદિરની પીટીસી કોલેજનું નખોદ કાઢી નાખ્યું. 35 કોલેજ ચાલે છે, એમાં આજની તારીખે 21ના પ્રિન્સિપાલ નથી. 4 ગ્રાન્ટેડ એડની જોગવાઈ નીચે ચાલતા બાલ અધ્યાપન મંદિર છે, એમાં 3ના પ્રિન્સિપાલ નથી. 320 શૈક્ષણિક સ્ટાફ, અધ્યાપકો, બીજા ત્રીજા ટીચર્સ, કોમ્પ્યુટર ટીચર્સ વગેરે વગેરે, એ લોકો 320ની જગ્યા છે, એની સામે 203 જગ્યા ખાલી. વર્ગ 4ના કર્મચારીઓ, જે નાનું મોટું કામ માટે હોય, તે 92 કર્મચારીની જગ્યા છે, તે માત્ર એમાં 57ની જગ્યા ખાલી. અને 57 વહીવટી કર્મચારીની જગ્યા છે, 49 જગ્યા ખાલી. આમ સરળો કહીએ તો આ અધ્યાપન મંદિરોમાં 330 જગ્યા ખાલી છે, ઘણા સમયથી ખાલી છે. ભરતી કરવાનો કોઈ વિકલ્પ જ નથી, કરવાનાય નથી. આ માનસિકતાથી આપણે બેસી જવાનું ફર્સ્ટ ક્લાસ. કારણ કે આ લોકોની પાસે અનેક વખત રજૂઆતો થઈ છે, પણ છતાંય તેને શું કામ? કારણ કે જે રીતે પ્રાથમિક શાળાઓ બંધ કરવાની ક્રોનોલોજી મેં વાત કરી, એ જ રીતે પ્રાથમિક શાળાના શિક્ષકનું નિર્માણ જ્યાં થાય છે, જે કોલેજમાં, એ કોલેજોની વલે એ જ કરવાની છે. એટલા માટે એની ક્રોનોલોજી પણ આ જ છે. ભારતીય જનતા પાર્ટીની સરકારની શિક્ષણ પ્રત્યેની એની જે આપણે જે બાળકોને શિક્ષણ આપવા માટેની જે ચિંતા કરીએ છીએ, એ બાબતની આ સરકારની એક તસુભાર પણ ચિંતા નથી. એટલે વિક્ટર હુગો, જે ફ્રેન્ચ લેખક અને કવિ, જે કહે છે કે એક શાળાનો દરવાજો ખોલે એ એક જેલ બંધ કરે છે. ભારતીય જનતા પાર્ટીની સરકારે કેટલી શાળાઓ બંધ કરી છે, તો કેટલા દરવાજા એને જેલના શરૂ કરી દીધા. આ કલ્પના અને આ વિચાર આપને હું પ્રેરિત કરું છું કે આપ કરશો તો તમને પણ ખ્યાલ આવશે કે ભાજપાની સરકારનું જે નિર્માણ છે, એ આ ગુજરાતની 6.5 કરોડની જનતાના હિતમાં કેટલું છે અને તમારા બાળકોના ભવિષ્ય માટે કેટલી ચિંતિત છે. આનો જવાબ તમને મળી જશે. આભાર.